કલ્પના કરો, રાતે હોળિકા દહનની અગ્નિ પ્રગટાઈ, બુરાઈ ભસ્મ થઈ ગઈ અને સવાર થતાં જ સમગ્ર વાતાવરણ રંગોથી ઝળહળી ઉઠ્યું. ધૂળેટીનો સીધો સંબંધ હોળિકા દહન સાથે જોડાયેલો છે. જ્યારે ભક્ત પ્રહલાદની અડગ ભક્તિ સામે અહંકારનો પરાજય થયો, ત્યારે લોકોએ ખુશીમાં એકબીજાને રંગ લગાવીને ઉજવણી કરી. આ દિવસ એ સત્યના વિજયનો પ્રતીક છે. ધૂળેટી એટલે આનંદનો વિસ્ફોટ, બુરાઈના અંત પછી પ્રેમ અને ભક્તિનો ઉત્સવ. ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલી માન્યતા. બ્રજ વિસ્તારમાં માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણએ ગોકુળ અને વૃંદાવનમાં ગોપીઓ સાથે રંગરાસ રમ્યો હતો. કહેવામાં આવે છે કે કૃષ્ણએ રાધાજી અને ગોપીઓ પર રંગ ઉડાડ્યો અને ત્યાંથી રંગોની હોળીની પરંપરા પ્રચલિત થઈ. આ પરંપરા આજે પણ મથુરા અને વૃંદાવનમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાય છે. ધૂળેટી વસંત ઋતુના આગમનનો તહેવાર છે. શિયાળો પૂરો થઈને ઉનાળાની શરૂઆત થાય છે. પ્રાચીન સમયમાં કુદરતી ફૂલો અને ઔષધીય છોડમાંથી રંગ બનાવવામાં આવતા, જેમ કે કેસુડાના ફૂલ, ટેસુના ફૂલ, હળદર, ચંદન વગેરે. આ રંગો ત્વચા માટે લાભદાયક હતા અને ઋતુ પરિવર્તન સમયે શરીરને રોગોથી બચાવવામાં મદદરૂપ બનતા. સાથે જ બહાર દોડધામ અને રમતો રમવાથી શરીરમાં સકારાત્મક ઊર્જા વધે છે અને માનસિક તણાવ ઘટે છે. ધૂળેટી એ ભેદભાવ ભૂલવાનો દિવસ છે. આ દિવસે કોઈ ધનિક નથી, કોઈ ગરીબ નથી, કોઈ નાનો નથી, કોઈ મોટો નથી. માત્ર રંગો અને ખુશીઓ છે. લોકો એકબીજાના ઘરે જઈને મીઠાઈ ખવડાવે છે, ગળે મળે છે અને જૂના મન દુઃખો ભૂલી જાય છે. ધૂળેટી આપણને એકતાનો સંદેશ આપે છે. દરેક રંગનો એક અર્થ હોય છે. લાલ પ્રેમ અને ઊર્જા, પીળો આનંદ અને આશા, લીલો સમૃદ્ધિ અને નવી શરૂઆત, વાદળી શાંતિ અને વિશ્વાસ. ધૂળેટી એટલે જીવનને રંગીન બનાવવાનો દિવસ. ભારતના અલગ અલગ રાજ્યોમાં ધૂળેટી અલગ અંદાજમાં ઉજવાય છે. ગુજરાતમાં રંગ અને પાણીથી રમાય છે. રાજસ્થાનમાં શાહી હોળીનું આયોજન થાય છે. બ્રજમાં લઠમાર હોળી પ્રસિદ્ધ છે. પંજાબમાં હોલા મહલ્લા તરીકે ઉજવાય છે. દરેક જગ્યાએ આનંદ એક જ, રંગોનો ઉત્સવ. આજે રાસાયણિક રંગોનો ઉપયોગ ટાળવો જોઈએ. હંમેશા હર્બલ અને કુદરતી રંગો વાપરવા જોઈએ. પાણીનો બગાડ ન કરવો જોઈએ. ધૂળેટીનો સાચો અર્થ છે પ્રેમ, સ્નેહ અને ખુશીઓ વહેંચવી. મિત્રો, ધૂળેટી માત્ર રંગોનો તહેવાર નથી, તે છે સત્યનો વિજય, પ્રેમનો ઉત્સવ અને એકતાનો સંદેશ. તો આ ધૂળેટી પર મનના બધા દ્વેષ અને અહંકારને દૂર કરીને પ્રેમ અને મિત્રતાના રંગોથી જીવન રંગીન બનાવો. જો તમને આવી જ પૌરાણિક અને સાંસ્કૃતિક જાણકારી ગમે તો વિડિયો લાઇક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ અમર ઇતિહાસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હેપી ધૂળેટી. જય શ્રી કૃષ્ણ.